નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની મોટી ઘટના બની છે। રાજુલાના ઇન્ડોડા રોડ ઉપર મીરાદાતાર પાસે એસટી બસ કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। રાજુલા જાફરાબાદ રૂટની એસટી બસ અને સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર 3 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે। કારમાં સવાર પાદરાના રહેવાસી દીપ તરફથી આવતા હોવાની માહિતી મળી રહી છે। એક બાઇક ચાલક એસટી બસ પાસે ઘૂસી જવાના કારણે ઇજાગ્રસ્ત થયો છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અકસ્માતની ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારી તથા જ હાલમાં કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે રોંગ સાઇડમાંથી સ્વિફ્ટ કાર ઉછળીને આવતા એસટી બસની સાઇડમાં અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં સ્વિફ્ટ કારના કચરા દાણા નીકળી ગયા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।